કેમ છો બધા? તમે બધા મજામાં છો? ફરી એકવાર નવા વિડીયો સાથે આવી ગયા. અત્યારે જે મિત્રો આપણે દિવ્ય ધામ વલારડીના આંગણે આવી ચૂક્યા છે, જ્યાં પૂજ્ય ગિરી બાપુની શિવ કથાનું જે ભવ્યથી ભવ્ય આયોજન થયું છે. તે આયોજનની અંદર હું તમને આજે રસોડા વિભાગનું વિડીયો બતાવવાનો છું કે રસોડા વિભાગમાં શું શું અહીંયા જમવામાં છે એ તમામ તમને સમગ્ર રસોડા વિભાગ બતાવવાનો છું. આપણી યુટ્યુબ ચેનલ લાઈક ન કરી તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો આપણે આ સમગ્ર રસોડા વિભાગ બતાવીએ. હવે તો મિત્રો હું તમને બતાવું, જો આ લાડવા બની ગયા છે. આ કેટલા માણસોના લાડવા બને? 3000 માણસોના તમે જોવો છો આ લાડવા બની રહ્યા છે. મારા કેમેરામેનને કહીશ આ સમગ્ર લાડવાનો જે મોટો વિશાળ જે ટોકી છે એમાં લાડવા બની રહ્યા છે મિત્રો. આઈટમ બની રહી છે મિત્રો. મિત્રો તમે જોવો છો પાપડનું મોટું ટોપ છે મિત્રો. આમાં પાપડ છે. મિત્રો આ વિશાળ જે બટેટાની તમને ગુણો જોવા મળી રહી છે. વિશાળ અને વિશાળ બટેટાની અને ડુંગળીની તમને જે ગુણો જોવા મળશે. આ મિત્રો મોટી સંખ્યામાં હજારો માણસમાં રસોડું બનવાનું છે. 9 દિવસથી બાપુની કથા ચાલવાની છે. એમાં હજારો માણસો રોડ બનવાનું છે. આ બટેટાની તમને ગુણો હું બતાવું છું. વિશાળ બટેટાની ગુણ છે. અહીં આવો એટલે ભીંડાનું કટિંગ થઈ રહ્યું છે મિત્રો. તમે જોવો છો મિત્રો આ ભીંડાનું કટિંગ તમને જોવા મળી રહ્યું છે. તમે જોવો છો હવે સ્ટાર્ટ કરી મિત્રો. આ વિશાળ છે કોબીના ગડા જોઈ રહ્યા છો. વિશાળ માત્રાની કોબીના તમને ગડા જોવા મળશે મિત્રો. પછી આયા ભીંડાનું કટિંગ ચાલી રહ્યું છે મિત્રો. ટમેટાનું કટિંગ ચાલી રહ્યું છે. વિશાળ જોવો છો તમે. વિશાળની માત્રામાં ટમેટાનું કટિંગ ચાલી રહ્યું છે મિત્રો. આ બાજુ આવી જાઓ. ભાતના જે મોટા ટોપ તમને જોવા મિત્રો મળી રહી છે. આ સમગ્ર રસોડું મિત્રો સૌથી વિશાળ રસોડાનું આયોજન મિત્રો અહીંયા થઈ રહ્યું છે. હવે એ બાજુ તો થામડા ધોવા, આ બાજુ એ કટ માર દઉં કે કટ મારજો ને ચાલુ રાખ્યું. બાબરા એવું છે કાયમિક કાયમી બપોર અવિરત અન્નનું ક્ષેત્ર દિવ્ય ધામ કાયમિક હાલે છે ને. હાલો હવે બતાવો. કટ મારજો બસ ભૈયા છે. તમે ભાઈ દાળ બનાવો છો? નહીં, લાડવા. લાડવા લાડવાના કટિંગ થાય છે. અહીંયા ફ્રાય થાય છે. રીંગણાને અહીંયા લાડવાનું કટિંગ થાય છે. લાડવાનું પ્રોસેસ ચાલુ છે અને અહીંયા બધું ફ્રાય થાય છે. અહીંથી પછી ભૂકો થાય, મશીનરી આમ ઓલી બાજુ પડી બધી, અને અહીંયા જો એ લાડવાની પ્રોસેસ ચાલે છે. તો આવું હતું રસોડું મોટું. હવે ફરાળમાં જાય. હાલ મિત્રો ફરાળ લાલુ દાદા હે હોમલો ને ક્યાં છે કંતી? બોલાય ને કે લઈ જાવ ચોકી ભરાઈ ગઈ. હાલો ભગવાન ભગવાન.